નમસ્કાર મિત્રો. ગુપ્ત રોગો અને તેને છુપાવવાના જોખમો. ગુપ્ત બીમારીઓને કેમ ન છુપાવવી જોઈએ? પુરુષ અને સ્ત્રીઓના અંગત સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓ, જેને આપણે ગુપ્ત રોગ કહીએ છીએ, પણ સામાજિક શરમ કે સંકોચને કારણે એ કોઈને કહેતા નથી, ડૉક્ટરને પણ નહીં. પરંતુ શું તમે જાણો છો કે આ ચૂપકીદી તમારી જિંદગી માટે કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે? મિત્રો, આજે આપણે સમજીશું કે આ બીમારીઓ છુપાવવાથી શું નુકસાન થાય છે અને શા માટે તમારે નિષ્ણાતની સલાહ લેવામાં જરાય અચકાવું ન જોઈએ. શા માટે લોકો છુપાવે છે? સામાજિક બદનામીનો ડર. લોકો શું કહેશે એ સૌથી મોટો ડર છે. ગેરસમજ. લોકો વિચારે છે કે આ બીમારીઓ માત્ર ગંદકી કે ખોટા કાર્યોથી જ થાય છે, જે હંમેશા સાચું હોતું નથી. અજ્ઞાનતા. ઘણીવાર લોકો બીમારીના લક્ષણોને જ ઓળખી શકતા નથી. આત્મવિશ્વાસમાં ઘટાડો. શરમ અનુભવવી એ સ્વાભાવિક છે, પણ તે ઈલાજમાં અવરોધ ન બનવી જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીમારી છુપાવવાના ગંભીર નુકસાન. બીમારીઓનું ગંભીર સ્વરૂપ ધારણ કરવું. ઘણી એવી બીમારીઓ છે જે શરૂઆતમાં સાદી દવાઓથી મટી શકે છે. છુપાવવાને કારણે તે ક્રોનિક એટલે કે લાંબા ગાળાની બની જાય છે, જે પછી ઈલાજ કરવી અઘરી બને છે. પાર્ટનરને જોખમ. જો તમે આ બીમારી છુપાવો છો તો સંભવ છે કે તે તમારા જીવનસાથીમાં પણ ફેલાય. તમારા એકના સંકોચને કારણે તમારા પ્રિયજનનું સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાય છે. માનસિક તણાવ અને ડિપ્રેશન. જ્યારે તમે અંદરથી ડર અને બીમારી સાથે લડતા હોવ ત્યારે માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર પડે છે. અનિદ્રા, ગુસ્સો અને ડિપ્રેશન વધે છે. કાયમી નુકસાન. કેટલાક કિસ્સાઓમાં સમયસર સારવાર ન મળે તો પ્રજનન ક્ષમતા, ફર્ટિલિટી પર અસર પડી શકે છે. ભવિષ્યમાં માતા પિતા બનવાની તક પણ ગુમાવવી પડે છે. આપણે શું કરી શકીએ? તો સ્વીકાર કરો. પહેલાં તમારી જાત સાથે પ્રામાણિક બનો. સંદેહ હોય તો ટેસ્ટ કરાવો. શરમ રાખવા કરતાં રિપોર્ટ કરાવી લેવો વધુ સારો છે. સારી હોસ્પિટલ પસંદ કરો. જો તમને કોઈ જાણીતા ડૉક્ટર પાસે જવામાં શરમ આવે તો બીજી સિટીમાં કે સ્પેશિયાલિસ્ટ પાસે જાઓ. તમારા જીવનસાથીની સાથે વાત કરો. પારદર્શિતા સંબંધોને મજબૂત બનાવે છે. મિત્રો, અંતમાં એટલું જ કહીશ કે સ્વાસ્થ્ય એ જીવનની સૌથી મોટી મૂડી છે. કોઈની શરમમાં આવીને કે ખોટી માન્યતાઓને વશ થઈને પોતાનું અને પોતાના પરિવારનું જીવન જોખમમાં ન મૂકો. આજે જાગૃત થાઓ.